ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે રોયલ્ટી અંગેના દાખલા વિશે માહિતી મેળવશું, જે બીકોમ એનઈપી સેમ 2 2025માં મિડ સેમમાં પૂછાયેલો છે. એમાં બે દાખલા પૂછાયેલા છે, એક અહીંયા છે સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં અને એક 4 નંબરના ક્વેશ્ચનમાં. આપણે બંને દાખલા વિશે આજે માહિતી મેળવશું. હું ઇંગ્લિશમાં પણ નોટ ડાઉન કરું છું, જેથી ઇંગ્લિશ મીડિયમ વાળાને પણ હેલ્પફુલ મળે. ચલો આજે આપણે પહેલા આના દાખલા વિશે માહિતી મેળવીએ, ત્યારબાદ ઓલા દાખલા વિશે માહિતી મેળવશું. નેશનલ કોલ લિમિટેડ કરીને આપેલું છે. રોયલ્ટીનો દર ₹4 છે. લઘુત્તમ ભાડું આપણને આપેલું છે. પ્રથમ 4 વર્ષ માટે 25,000, પછીના 4 વર્ષ માટે 28,000 અને છેલ્લા 2 વર્ષ માટે 30,000. ઓછા ગામનું બાકી જે વર્ષે થયું હોય તે પછીના 2 વર્ષમાં મજરે મળી શકશે. અકસ્માત કે હડતાલના કિસ્સામાં જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય તો માત્ર તે વર્ષ પૂરતું લઘુત્તમ ભાડું 25% ઘટાડું. જો ઓછું હોય તો જ, નકર નહીં. વર્ષ આપેલું છે, ઉત્પાદન આપેલું છે. તારીખ 1/1/18 રોજ ઓછા કામની બાકી કોઈ ન હતી, પરંતુ 18 વર્ષ દરમિયાન ઓછું કામ 8,000 હતું અને 19 વર્ષ દરમિયાન ઓછું કામ 6,000 હતું. રોયલ્ટીનું ખાતું, લઘુત્તમ ભાડા, ઓછા કામનું અને મહેત નાગપાલનું ખાતું તૈયાર કરો. આપણને બધા ખાતા તૈયાર કરવાના છે. ચલો સૌ પ્રથમ આપણે વર્ષને લખી નાખીએ. 2020, 2021, 2022 અને 2023. ક્લિયર? ચલો ત્યારબાદ આપણને ઉત્પાદન આપેલું છે 10,000, ત્યારબાદ અહીંયા આપેલું છે 8,000, ત્યારબાદ અહીંયા આપેલું છે 5,000 અને 23માં છે 7500. રોયલ્ટી આપણને કેટલા રૂપિયા લેખે આપેલી છે? ₹4 લેખે. કેટલા રૂપિયા લેખે આપેલી છે? ₹4 લેખે. ચલો તો 10,000 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 40,000. 8,000 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 8 ચોક 32,000. 5,000 ગુણ્યા 4 એટલે 20,000. 7500 ગુણ્યા 4 કરી નાખીએ 30,000. ક્લિયર? ચલો હવે મિનિમમ લઘુત્તમ ભાડું એટલે કે મિનિમમ રેન્ટ, એના વિશે હું તમને એક શોર્ટ ફોર્મમાં બતાવું છું. તમને શું કીધું છે? પ્રથમ 4 વર્ષ 25,000, બીજા 4 વર્ષ 28,000 અને છેલ્લા 2 વર્ષ કેટલા છે? છેલ્લા 2 વર્ષ માટે 30,000. ચલો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? તો કે 1/4/14 થી સ્ટાર્ટિંગ થાય છે. તો કે 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22, 23. આ રીતે થાય, કેમ કે 4 ની પેર પાડી છે. તો આમાં કેટલું છે? 30,000. આમાં છે 28,000 અને આમાં છે 25,000. હવે આપણું 20 થી સ્ટાર્ટ થાય છે, તો 20માં કેટલું આવશે આપણું? 28,000. ત્યારબાદ 21માં પણ કેટલું આવશે? 28,000. ત્યારબાદ 22માં કેટલું આવશે? 30,000. હવે અહીંયા આપણે ખબર છે આપણને કે 21માં શું હતું? અકસ્માતનું વર્ષ હતું, ને અકસ્માતના વર્ષમાં એણે કીધું છે કે 25% ઘટાડવું. પણ ક્યારે ઘટાડવું? જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય. તો રોયલ્ટી તો અહીંયા વધારે છે એટલે આપણે ઘટાડવાની જરૂર આવતી નથી. 28,000 પૂરેપૂરા લખી દઈએ, પરંતુ અહીંયા 30,000 નહીં લખી શકીએ, કેમ કે આમાં શું કીધું છે આપણને? ઓછી હોય તો 25% ઘટાડવાનું, તો ઓછી જ થાય છે રોયલ્ટી. 30,000 થી 20,000 ઓછી જ કહેવાય. તો ચલો માઇનસ કરી દઈએ. 30,000 માઇનસ 25% એટલે કેટલા આવશે? 22,500. અને અહીંયા તો એ જ આવશે 30,000 સરખું છે એટલે એ જ લખી નાખશું 30,000. ક્લિયર? ચલો હવે માઇનસ કરતા જઈએ. તો કે 40,000 માંથી 28,000 માઇનસ થાય, કેમ કે ખરેખર ઓછા કામની બાકી કઈ રીતે મળે? આ નંબર 5 છે એ 4 - 3 થાય. શું થાય? સોરી 3 - 4 થશે. 3 - 4 ત્રીજા નંબરના સ્ટેપમાંથી ચોથા નંબર. તો 40,000 માઇનસ 28,000 એટલે પ્લસ 12,000. ત્યારબાદ 32,000 માઇનસ 28,000 પ્લસ 4,000. ત્યારબાદ 20,000 માઇનસ 22,500 એટલે માઇનસ 25,000. ત્યારબાદ ડેશ. ક્લિયર? હવે એણે શું કીધું હતું? જે વર્ષે નુકસાન થાય ને એના પછીના 2 વર્ષ સુધી તમને મળે. તો 20માં કોનું મળી શકે? તો કે 28 અને 19નું ક્યાં મળી શકે? 20માં મળી શકે. ચલો અહીંયા બતાવું તમને. એણે શું કીધું? જે વર્ષે નુકસાન થાય એના પછીના. જેમ કે 18ના વર્ષે નુકસાન છે, તેનું ક્યાં સુધી મેળવી શકો? એના પછીના 2 વર્ષ એટલે કે 19 અને 20 સુધી મેળવી શકો તમે. અને જો 19નું હોય
એનું ક્યાં મેળવી શકો તમે? 20 અને 21માં. તો તમને 18નું આપેલું છે 8,000 ને 19નું છે 6,000. આનું છે 8,000, આનું છે 6,000. આપણને 2 વર્ષના આપેલા છે. ચલો, તો 8,000નું નુકસાન એ 19 છે, તો પણ 19નું તો વર્ષ જ નથી, એટલે કેમાં ભરપાઈ કરશું આપણે? 20માં. એવી રીતે 6,000નું કેમાં કરશું? 20 અને 21માં. તો ચલો, આપણા પાસે કેટલું છે? 12,000 છે. તો મળે કેટલું? તો કે 2018નું આપણે 8,000 દઈ શકશું પૂરેપૂરા. તો પણ આપણા પાસે 4,000ની બાકી રહે છે. તો એ શેના દેશું આપણે? 4,000. ક્લિયર? ટોટલ કેટલું દેવાનું હતું? આપણે અહીંયા ટોટલ લખી નાખીએ. કેટલા બાકી હતા આપણે દેવાના? 14,000 હતા. એમાંથી મજારે કેટલા દઈ દીધા આપણે? 12,000 દઈ દીધા. તો ચલો, નેક્સ્ટમાં આપણે હવે કરી નાખીએ. 4,000 છે, એટલે આ 8,000 તો પૂરેપૂરા આપણા 20માં દેવાઈ ગયા. ઓકે, ચલો, 6,000 હતા, એમાંથી 20માં આપણે 4,000 દઈ દીધા, એટલે 21માં દેશું હવે 2,000. તો ચલો, 2,000 દઈ દઈએ અહીંયા પાછા. એટલે દેશમાં મજારે ન મળે એમાં તો કઈ આવશે જ નહીં. 2,000. ક્લિયર? ચલો, ત્યારબાદ માઇનસમાં છે, અને 2500 આગળ લઈ જઈએ. જો મળતા હોય તો દઈ શકીએ, પણ મળતા નથી એટલે ડાયરેક્ટ ક્યાં મળી જશે? ન મળે. કેમ કે રિકવરી જ નથી, પ્લસમાં આન્સર નથી, આપણે દઈ શકશું નહીં. ચલો, જમીન મકાનને આપેલ તો 28,000 હતા. એ પૂરેપૂરા 12,000 પ્લસ હતા, પણ પૂરેપૂરા આપણે પેમેન્ટ દઈ દીધું એટલે 28,000 જ આવશે. આમાં પણ કેટલા આવશે? 28,000માં 4,000 પ્લસ કરવાના હતા, પરંતુ આપણે 2,000ની ચૂકવણી કરી નાખી 2019 માટે, એટલે હવે 2,000 જ વધે છે. 28,000 ને 2,000 એટલે કેટલા આવશે? 30,000. એવી રીતે 22,500 છે, પણ આ માઇનસમાં છે એટલે કાંઈ મતલબ નથી, એટલે અહીંયા પણ કેટલા આવશે? 22,500. અને અહીંયા 30,000 ના 30,000. ક્લિયર? આ આપણું રોયલ્ટીનું હતું જે ટેબલ એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે એના જે ખાતા છે એના વિશે આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે કરીએ છીએ રોયલ્ટીનું ખાતું. ચલો, પહેલા ચેક કરીએ. રોયલ્ટી કેટલાની છે? તો કે 40,000. લઘુત્તમ ભાડું કેટલાનું છે? તો કે 28,000. તો ચલો, પહેલા અહીંયા લખી નાખીએ. 20 માટે જમીન માલિક, એને કહેવાય લેન્ડલોર્ડ. કેટલાની આપણે દઈએ છીએ એને? 28,000. અને રોયલ્ટી આપણી કેટલાની છે? એને આપણે લઈ જઈએ નફા નુકસાન ખાતે. નફા નુકસાન P&L કેટલાની દઈ જાશું આપણે? 40,000. રોયલ્ટી 40,000ની છે એટલે અહીંયા જે ખૂટતી અમાઉન્ટ હોય એને કહેવાય ઓછા કામની બાકી. શું કહેવાય? ઓછા કામની બાકી, એટલે કે શોર્ટ વર્કિંગ. કેટલી આવશે? 12,000. ક્લિયર? આ થઈ ગયું આપણું કમ્પ્લીટ. હવે 21 માટે કરીએ. ચલો, 21 માટે શું આવશે? તો એનું કેટલી હતી? માલિક, જમીન માલિકની અહીં ચૂકવવાની રકમ 30,000. જમીન માલિક 30,000. રોયલ્ટી કેટલી છે એની? 32,000. અહીંયા નફા નુકસાનમાં લઈ જઈ. નફા નુકસાન 32,000. તો 2,000 જે અહીંયા ખૂટે છે એને ક્યાં લખશું? ઓછા કામની બાકી. ઓછા કામની બાકી. ક્લિયર? ત્યારબાદ 22, 2020, 21 ને 22 એ રીતે. ચલો, તો 2022માં મકાન માલિકને કેટલી ચૂકવવાની છે? 2,500. પણ અહીંયા છે કેટલાની આપણી? 20,000. એનો મતલબ ઓછી છે. ઓછી હોય તો એ ક્યાં જાય? હંમેશા લઘુત્તમ ભાડા ખાતે જાય. ક્યાં જાય? લઘુત્તમ ભાડા ખાતે. લઘુત્તમ ભાડા ખાતે 20,000. અને અહીંયા પણ શું આવશે? નન્નું ખાતે. નન્નું ખાતે 20,000. કેમ કે આના કરતાં ઓછી છે એટલે ક્યારે પણ આ વધારે થતી નથી. લઘુત્તમ ભાડું રોયલ્ટી વધારે છે ને લઘુત્તમ ભાડું રોયલ્ટી ઓછી છે ને લઘુત્તમ ભાડું વધારે છે, તો રોયલ્ટી જેટલું જ આપણે પેમેન્ટ કરી શકશું, એનાથી વધારે કરી શકશું નહીં. એટલે અહીંયા કમ્પ્લીટ થાય છે. અને અહીંયા સરખું છે એટલે આપણે નોંધ નહીં કરીએ તો પણ ચાલશે. આ થાય છે અહીંયા આપણું કમ્પ્લીટ. ચલો, હવે આપણે કોનું ખાતું બનાવીએ છીએ? આના જ સિમિલર થઈ જાય લઘુત્તમ ભાડા ખાતું. તો આપણે એ જ ક્લિયર કરી નાખીએ પહેલા. હવે લઘુત્તમ ભાડું ક્યારે બનાવી શકો? જ્યારે રોયલ્ટી એની જે હોય તમારી આ વધુ છે, રોયલ્ટી વધુ છે અને લઘુત્તમ ભાડું ઓછું છે, તો એ કરવાની જરૂર આવતી નથી. એટલે કે 2020 માટે નહીં બને. 21માં ચેક કરો તો રોયલ્ટી વધુ છે ને લઘુત્તમ ભાડું ઓછું છે એટલે આમાં પણ નહીં બને.
22માં ચેક કરો તો કે ઓછું છે. જ્યારે પણ રોયલ્ટી ઓછી હોય લઘુત્તમ ભાડા કરતાં તો જ એની નોંધ થાય છે. ચલો લખી નાખીએ તો 22માં ઓછી છે. શું આવશે? જમીન મકાન. જમીન મકાન ખાતે અને અહીંયા આવશે રોયલ્ટી ખાતે. રોયલ્ટી ખાતે અને જે ઓછી આવે એને કહેવાય ઓછા કામની બાકી. તો રોયલ્ટી કેટલી હતી આપણા પાસે? 20,000 અને જમીન મકાન કેટલું હતું? 22,500. એટલે ઓછા કામની બાકી કેટલી આવશે? 2500. અહીંયા સરખું છે એટલે એની નોંધ કરતા નથી. ક્લિયર? આ થઈ ગયું આપણું લઘુત્તમ ભાડા ખાતું. હવે ઓછા કામની બાકી ખાતું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ચલો સૌપ્રથમ જે આપણી બાકી આગળ લાવ્યા હોય એ લખી નાખવાની, જેટલી પણ આપણી હશે અહીંયા 8 નંબરના સ્ટેપમાં જે આપણને આપેલું છે 20 બાકી આગળ લાવે 14,000. 20 અહીંયા આવશે રોયલ્ટી ખાતે. રોયલ્ટી કેટલી હતી ત્યારે એની? રોયલ્ટીમાં કેટલાના દેવાના હતા આપણે? 6 નંબરના સ્ટેપમાં ચેક કરો. 8,000 ને 4,000 એટલે આપણે કેટલા દઈ દીધા? 12,000. 12,000 દઈ દીધા આપણે. એટલે જે બાકી આવશે ઓછા કામની બાકી, અથવા સોરી બાકી આગળ લઈ ગયા લખી નાખ્યું. બાકી આગળ લઈ ગયા કેટલાની આવશે? 2,000. ક્લિયર? હવે 21 માટે ચેક કરીએ તો કે બાકી આગળ લાવ્યા કેટલા લાવ્યા? 2,000. અહીંયા 21 રોયલ્ટી એટલે કે 6 નંબરના સ્ટેપમાં આપણે કેટલાની ચૂકવણી કરી નાખી છે? 2,000. એટલે અહીંયા પણ પાછા 2,000 જ થઈ ગયા એટલે બંને શું થઈ ગયું? સરખું થઈ ગયું. 2,000 અને 2,000. એવી રીતે 22 બાકી આગળ લાવ્યા. ચલો લાવ્યા કેટલું હતું એમાં? તો કે 2500 અને 22 રોયલ્ટી. તો રોયલ્ટી ન મળે તો શોર્ટ વર્કિંગમાં પછી કેટલાની પેમેન્ટ દઈ દીધી? 2500 જ દઈ દીધી એટલે પાછું 2500 જ આવશે અહીંયા પણ. ક્લિયર? હવે 23 છે પણ એમાં સરખું છે એટલે આપણે બનાવતા નથી. ક્લિયર? ચલો હવે એનું જે મહેત નાગપાલનું ખાતું છે એના વિશે કરી નાખીએ. તો કે 20 સૌ પ્રથમ આવે બેંક ખાતે. બેંક ખાતે એટલે એને કેટલાની પેમેન્ટ દેવાની છે? 28,000. એટલે એનું 28,000 લખીએ. અહીંયા પણ 20 જેટલાની રોયલ્ટી હતી. રોયલ્ટી ખાતે કેટલાની રોયલ્ટી હતી આપણી? 40,000. અહીંયા આવશે 40,000. તો અહીંયા બાકી રહેશે ક્યાં હવે? ઓછા કામ. કેટલા આવશે એમાં? 12,000. એટલે આ થઈ ગયું આપણું કમ્પ્લીટ. ચલો એવી રીતે હવે આપણે કરીએ 21. તો એમાં પણ સેમ જ રીતે બેંક ખાતે કેટલાનું પેમેન્ટ છે? 30,000. 21 રોયલ્ટી ખાતે કેટલા છે રોયલ્ટીના? 32,000. અહીંયા શું આવશે? ઓછા કામની બાકી 2,000. એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. 22માં જોઈએ બેંક ખાતે કેટલાનું છે? બેંક ખાતે અહીંયા આપણું 22,500. પછી ત્યારબાદ અહીંયા 22માં કોણ આવશે? રોયલ્ટી. એ પણ કેટલાની છે રોયલ્ટી આપણી? 20,000ની છે. તો અહીંયા આપણે બેંક ખાતે 20,000 દઈ જ ના શકીએ કેમ કે રોયલ્ટી જ આપણી નથી એટલે અહીંયા પાછું શું આવી જશે? 20,000. મેં આ 22,500 એટલે લખ્યા કેમ કે તમને અહીંયાથી કન્ફ્યુઝન ના રહે. અહીંયા 22,500 ના બદલે 20,000 કેમ કે આપણા પાસે રોયલ્ટી જ કેટલાની છે? 20,000ની છે. એટલા કારણે. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. 23માં આપણે આમ કરતા નથી. ચલો ક્યાંય બી ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ક્લિયર? ચલો હવે આનો આપણે જે બીજો ભાગ છે એ કરી. ચલો હવે જે આનો પ્રિશા લિમિટેડ કરીને આપણને આપેલું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. જેમાં તમને રોયલ્ટીનું ખાતું ને ઓછા કામનું ખાતું આપેલું છે અને એના ઉપરથી તમારે દાખલો ગણવાનો છે. ચલો તો કરતા જઈએ. પહેલા વર્ષ લખી નાખું 20, ત્યારબાદ 21, 22 અને 23. ઓકે ચલો પ્રોડક્શન આપણને આપેલું છે. હવે આપેલું નથી પ્રોડક્શન પણ આ 0.10 રૂપિયા લખે છે. આમાં થોડી
જે ડાયરેક્ટ છે એમાં કરી નાખી. ચલો, આ લઘુત્તમ ભાડું આપણને આપેલું છે, એટલે કે રોયલ્ટી ખાતું છે, એટલે રોયલ્ટી આપણને આપેલી છે. રોયલ્ટીમાં લખી નાખીએ પહેલા 8,000, ત્યારબાદ આની છે 12,000, ત્યારબાદ છે 10,000 અને ત્યારબાદ છે 11,000. તો આના ભાગ્યા જે રોયલ્ટીનો દર છે 10 રૂપિયા, એને ભાગ્યા કરીએ તો આપણને ઓટોમેટિક શું બની જશે? ઉત્પાદન. તો 8,000 ભાગ્યા 10 એટલે 800, 12,000 ભાગ્યા 10 એટલે 1200, 10,000 ભાગ્યા 10 એટલે 1,000, 11,000 ભાગ્યા 10 એટલે 1,100. ક્લિયર? લઘુત્તમ ભાડું આપણને આપેલું છે. ક્યાંથી આપેલું છે? તો કે ડાયરેક્ટ જ થઈ જશે. કઈ રીતે? તો અહીંયા બાકી આગળ લાવ્યા 2,000 ની હતી અને લઘુત્તમ ભાડું અહીંયા 8,000, તો 8,000 ને 2,000 એટલે કેટલા થઈ જશે? 10,000. ક્લિયર? એ જ રીતે અહીંયા ડાયરેક્ટ જમીન માલિકને આપેલી છે 11,000 ની, ડાયરેક્ટ આપી દીધી છે, તો ડાયરેક્ટ જ લખી નાખીએ 11,000. 22માં શું કીધું છે? લઘુત્તમ ભાડા ખાતે 10,000 અને અહીંયા લઘુત્તમ ભાડા ખાતે 2,000 એટલે કેટલા આવશે? 12,000. ત્યારબાદ 23માં લઘુત્તમ ભાડા ખાતે 11,000 છે અને અહીંયા 1,000 છે એટલે કેટલા આવશે? 12,000. 11,000 ને 1,000 એટલે 12,000. અહીંયા 8,000, 2,000 એટલે 10,000. અહીંયા 11,000 હતું, ડાયરેક્ટ જ આપી દીધું છે જમીન માલિક એટલે ડાયરેક્ટ લખી નાખ્યું. અહીંયા લઘુત્તમ 10,000 છે, અહીંયા 2,000 એટલે 12,000, અહીંયા 11,000 ને 1,000 એટલે 12,000. ચલો, ઓછા કામની બાકી તો તમને શોર્ટ વર્કિંગ તો આવડે જ છે. 8,000 માંથી 10,000 જાય એટલે માઇનસમાં 2,000, પ્લસમાં 1,000, માઇનસમાં 2,000 અને માઇનસમાં 1,000. ક્લિયર? ચલો, મજરે મળે એમાં તો કઈ આવશે જ નહીં આમાં, કેમ કે છે જ નહીં આપણા પાસે. ન મળે એમાં પણ ડેશ, તો બાકી કેટલાની રહેશે? 2,000. તો 10,000 ના શું આવશે? અહીંયા 10,000 જ આવશે. એ જ રીતે 1,000 છે, તો આપણને 1,000 ખરેખર માંથી મળી શકે, 2,000 માંથી 1,000 મળી શકે છે અને 1,000 હજી આપણી શું રહેશે? બાકી. અહીંયા કેટલા ના આવશે? 11,000 ને 11,000 જ આવશે, કેમ કે માઇનસમાં હજી રકમ બોલાય છે. આ 2,000 છે તો ન જ મળે, એટલે ટોટલ અહીંયા કેટલી થઈ ગઈ? હવે 3,000 થઈ ગઈ. ન મળે ડાયરેક્ટ જ કરી નાખીએ, કેમ કે આગળ બી બધું માઇનસમાં જ છે, તો અહીંયા શું થઈ જશે? 3,000 ડેશ. તો 10,000 ના શું 12,000 ના શું આવશે? 12,000 જ આવશે. એ જ રીતે અહીંયા પણ શું છે? માઇનસ છે, એટલે અહીંયા 1,000 ન મળેમાં, એ ટોટલ આના કેટલા છે? 12,000. ક્લિયર? આ રોયલ્ટીનો ટેબલ આપણો થઈ ગયો કમ્પ્લીટ. હવે આના બે ખાતા બનાવવાના છે, બનાવી નાખીએ. મિનિમમ રેન્ટ ખાતું એટલે કે લઘુત્તમ ભાડા ખાતું, લઘુત્તમ ભાડા ખાતું અને જમીન માલિક ખાતું. ચલો, અહીંયા સૌ પ્રથમ 2020 સૌ પ્રથમ રોયલ્ટી લખી નાખી. રોયલ્ટી ખાતે કેટલી છે? રોયલ્ટી આપણી 8,000 છે, લખી નાખીએ 8,000. ને અહીંયા કેટલું આવશે? જમીન માલિક ખાતે. જમીન માલિક ખાતે કેટલું આવશે? એમાં 10,000. અહીંયા ખૂટે એને શું કહીશું? ઓછા કામની બાકી, એટલે કે શોર્ટ વર્કિંગ. ચલો, 10,000, 10,000. ત્યારબાદ 2021. હવે 21માં ચેક કરો તો રોયલ્ટી વધુ છે ને લઘુત્તમ ભાડું ઓછું છે, તો આ આવશે નહીં, ડેશ. ક્લિયર? કેમ કે જ્યારે બી રોયલ્ટી વધુ હોય ને લઘુત્તમ ભાડું ઓછું હોય ત્યારે લઘુત્તમ ભાડામાં નોંધ થતી નથી. 2022 એમાં પણ સેમી જ આવશે. રોયલ્ટી ખાતે અહીંયા આવશે જમીન માલિક ખાતે. ચલો, રોયલ્ટી કેટલાની છે 22માં? 10,000 અને અહીંયા કેટલા આવશે? 12,000. અહીંયા આવશે ઓછા કામની બાકી 2,000. ક્લિયર? ચલો, એવી જ રીતે હવે 12,000, 12,000. 23નું કરી નાખીએ. રોયલ્ટી કેટલાની આપેલી છે? રોયલ્ટી 11,000 અને અહીંયા આવશે જમીન માલિક 12,000 એટલે આવશે ઓછા કામની બાકી 1,000. એટલે
એટલે 12,000 કમ્પ્લીટ, 12,000 કમ્પ્લીટ. ક્લિયર? આખું તમે જોઈ શકો છો. હવે જમીન મકાનનું ખાતું છે એ આપણને ખબર જ છે. અહીંયા શું લખીએ આપણે સૌપ્રથમ? બેંક ખાતે. એટલે કે એની પાસે કેટલા આવે છે? તો કેટલા આવે છે એની પાસે? 10,000. કેમ કે જમીન મકાનનું ખાતું છે. અહીંયા આવશે 20. લઘુત્તમ ભાડા ખાતે, લઘુત્તમ ભાડા ખાતે કેટલાનું આવશે? 10,000. તો બંને જગ્યાએ સરખું થઈ જાય છે. ચલો નેક્સ્ટ 21. બેંક ખાતે સરખું થઈ જાય તો કઈ મતલબ નથી. બેંક ખાતે કેટલાનું છે આપણું? 11,000. અને અહીંયા 21 એમાં રોયલ્ટી, રોયલ્ટી ખાતે તો રોયલ્ટી કેટલાની આપણને આપેલી છે? એમાં 11,000નું આપણે લઘુત્તમ ભાડાનું જોઈએ. લઘુત્તમ ભાડા 11,000. ક્લિયર છે? આમાં પણ બંને સરખું થઈ જાય છે. ચલો નેક્સ્ટ. સોરી, આમાં રોયલ્ટી 12,000ની છે એટલે 1,000ની ઓછા કામની બાકી આવશે. ઓછા કામની બાકી. જ્યારે ઓછું વધારે હશે ત્યારે આ રીતનું થશે. કેમ કે આમાં વધારે છે ને, પ્લસમાં આન્સર આવે. જો માઇનસમાં આન્સર આવે તો આ રીતે થશે. ચલો નેક્સ્ટ 22માં. તો એમાં પણ પાછું લઘુત્તમ ભાડું જ આવશે. બેંક ખાતે 12,000 ને અહીંયા પણ લઘુત્તમ ભાડા ખાતે 12,000. ક્લિયર? ચલો 23. બેંક ખાતે 12,000 ને 23 આમાં પણ લઘુત્તમ ભાડા ખાતે 12,000. કેમ કે બંનેમાં સરખું છે તેથી. ચલો આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.